નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો જામનગરની કસ્તુરબા શ્રી વિકાસ ગૃહના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી 2 સગીર બહેનો ગુમ થયા હતા. અધિક્ષકે અપહરણ કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ જામનગર શહેર ડીવાયએસપીએ આપી હતી માહિતી. સમગ્ર વાત કરીએ તો જામનગરના વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરતી 2 સગીર વયની બહેનો ગઈ રાત્રે એકાએક લાપતા બની જતા જ વિકાસ ગૃહમાં ભારે હલચલ મચી ગઈ હતી. જે અંગે વિકાસ ગૃહનું સંચાલન કરનાર સંચાલક બહેન દ્વારા સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહી અભ્યાસ કરતી 14 વર્ષ અને 17 વર્ષની વયની સગીર બહેનો કે તેઓ ગઈ રાત્રિ દરમિયાન વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં જ લાપતા બની જતા જ વિકાસ ગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે. ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ થઈ હતી. સમગ્ર બનાવ મામલે વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાનીએ સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં બંને સગીર બહેનોના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 થી 3 દિવસ પહેલા તારીખ 9ના રોજ એક લૂંટનો ફરિયાદ દાખલ થઈ હતી. જે બનાવની વિગત એવી હતી કે જે ફરિયાદી છે ભલાભાઈ એ સમર્પણ સર્કલ પાસેથી અંધાશ્રમ જવા માટેના જે બ્રિજ નીચેનો ભાગ છે ત્યાંથી નીકળતા હતા. તે સમય દરમિયાન 2 વ્યક્તિઓ મોટરસાઇકલ પર આવેલા હતા, જે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી જે ફરિયાદી છે એની પાસેથી એને પોતાના એક્સેસમાં લઈ જઈ અન્ય જગ્યાએ અપહરણ કરી લઈ જાય અને ત્યાં પછી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી એમના ખીચામાં રહેલા 9,500 રૂપિયા રોકડા રૂપિયા એ લૂંટ કરીને નાસી ગયેલા હતા. આ બાબતની ફરિયાદ સીટીસીમાં દાખલ થઈ હતી, જે અંગે જામનગર જિલ્લા એલસીબીની ટીમ દ્વારા તપાસ ચાલુ હોય અને એલસીબીની ટીમને બાતમી અને એમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ડિટેક્શન કરવામાં સફળતા મળી હતી. જેમાં 2 મુખ્ય આરોપી છે, મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મહિલો ગોપાલભાઈ ચુડાસમા અને બીજો આરોપી છે રાજદીપસિંહ ઉર્ફે મુનો બાપસાહેબ પરમાર. આ બંને આરોપીની એલસીબી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ સીટીસી પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. જી, એમનો કોઈ પણ જે પણ એનો ગુનાહિત ઇતિહાસ છે એ બાબતની આગળની તપાસ ચાલુ છે અને માહિતી અલગ જિલ્લામાં કે બીજા કોઈ સિટી ખાતે અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે તમામ માહિતી મગાવવામાં આવી રહી છે. જાહેર જનતાને મારી એ જ અપીલ છે કે જ્યારે કોઈ પણ પ્રકારે આ રીતના કોઈ વ્યક્તિ પોલીસની ઓળખ આપી અને કોઈ પણ પ્રકારે તમને ખોટા કેસમાં ફિટ કરી દેશું કે કોઈ તમારા વિરુદ્ધ બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવશે, આ પ્રકારની ધમકી કે આ પ્રકારનો જ્યારે ડર બતાવે ત્યારે તમારે તુરંત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો કે ખરેખર આ પ્રકારની કોઈ વ્યક્તિ છે કે કેમ. અને આ પ્રકારના જે ખોટા લોકો જે પોલીસના નામે લૂંટ ચલાવતા હોય છે એવા ગુનેગારો વિરુદ્ધમાં આપણે ફરિયાદ દાખલ કરીએ, એમને આપણે જલ્દીમાં જલ્દી પકડી પાડીએ, એ જ આપણે જાહેર જનતાને અપીલ છે.